નમસ્તે મિત્રો, અત્યારે હું ઉના તાલુકાના ખાપટ ગામમાં આવી પહોંચ્યો છું। આ જે પાછળ દેખાય તે ખાપટ ગામના ભીમજીભાઈ બારિયા એમની આ વાડી છે અને એ અમારા મિત્ર હોવાના લીધે અમે ઉના મીટિંગમાં આવેલા અને ત્યાંથી એમના ઘરે અમે આવ્યા। અમને ઉના તાલુકામાં આવવાની તો ઘણા દિવસોથી ઈચ્છા હતી, પણ આજે પ્રભુ સંજોગવશાત અમારે આવવાનું થયું અને ભીમજીભાઈની વાડીની મુલાકાત લીધી। ખરેખર ભીમજીભાઈની વાડીની મુલાકાત લીધા પછી અમને જે આનંદ આવ્યો છે તે ખૂબ જ અવર્ણનીય આનંદ છે। અને સાંજે જ્યારે બેઠા હતા ત્યારે જે સામે દેખા બધી નાળિયેરી છે, નાળિયેરી આ બાજુ દેખાય તે બાજરો, આ બધાની વાતો કરતા હતા કે અહીં તો રોજ સિંહોની મુલાકાત થઈ જાય છે। જો તમારા ભાગ્ય હોય તો આજે પણ સિંહની મુલાકાત થઈ શકે, પરંતુ અમે મોડા પહોંચ્યા હોવાથી પછી રાત્રિમાં ક્યાંય જવાનું થયું નહીં। પણ જે તેમની સિંહની વાતો હતી તે ખરેખર અવર્ણનીય હતી। ગમે ત્યારે સિંહની મુલાકાત થઈ જાય, ગામમાં પણ ભાવફેરીમાં નીકળ્યા હોય ત્યારે પણ સિંહની મુલાકાતો થયેલી છે, એવા એમના અનુભવો છે। આવી સિંહની વાતોથી જે રાત્રિનો માહોલ અમારે જે જામ્યો હતો ખરેખર ગજબનો હતો। અમને તો એવી મજા આવી છે કે આવી વાતો સાંભળવા માટે ખરેખર ગામડા ખૂંદવા પડે અને ગામડામાં આવા લોકોની મુલાકાત કરી અને સિંહોની જે વાતો છે તે વાતોથી ખરેખર જે આનંદ મળે છે અને જે પ્રકૃતિનો મોજ આવે છે તે ખરેખર ચાર દિવાલો વચ્ચે શહેરોમાં મળતી નથી। અને આવો આનંદ લેવા માટે ખરેખર અમને આવો મોકો મળ્યો છે, તે ખૂબ જ ભગવાનને આભાર માનીએ। અસ્તુ।